નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાના મૃત્યુ પામનારા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી હતી। જમ્મુ કાશ્મીરના પર્યટક સ્થળ એવા પહેલગામમાં આતંકવાદીઓએ હુમલો કરતા 27 જેટલા પર્યટકોના મોત નિપજ્યા છે। ત્યારે આ મામલાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે। આતંકીઓને સખત સજા કરવા તેમજ મૃતકોને ન્યાય અપાવવા માંગ કરી રહ્યા છે। ત્યારે અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા પણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજના સભ્યો અને આગેવાનોએ મીણબત્તી પ્રજ્વલિત કરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। સાથે જ ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। આ મામલામાં જવાબદાર આતંકીઓ સામે સરકાર કડકમાં કડક પગલાં ભરે તેવી મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે। કેન્ડલ માર્ચમાં ઇકબાલ ગોરી, ગુલામ સિંધા, જુનેદ પાંચભાયા, વસીમ ફળવાલા, ઝુલ્ફી લાકડાવાલા, નૂર કુરેશી, તારીફ શેખ, ઝમીર મુલ્લા, તારિક શેખ, શહેજાદ શેખ, અસદ પઠાણ, સલમાન શેખ, અશફાક બાગવાલા, સાદિક કુરેશી, શાદિક શેખ, અશફાક કાગજી, સિરાજ રાણા હાજર રહ્યા હતા। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ તમામ શહીદોને અમે હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અને ખીરાજે હકીકત પેશ કરીએ છીએ તથા હુમલામાં જે લોકો ઘાયલ થયા છે તે લોકો વહેલા તકે સાજા થાય એવી માલિકને પ્રાર્થના કરીએ છીએ। આવા હુમલાઓ જે દેશભરમાં થઈ રહ્યા છે, સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને અરજ કરીએ છીએ કે યુદ્ધના ધોરણે આવા આતંકવાદીઓને કડકમાં કડક કાયદા બનાવીને એ લોકોને કડકમાં કડક સજા થાય અને આવી આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ થાય એવા કડક કાયદા બનાવવામાં આવે અને જે પરિવારના લોકોએ એમના સ્વજનોને ગુમાવ્યા છે એ પરિવાર જોડે અમારી સાંત્વના છે અને પ્રભુ માલિક ઈશ્વર અલ્લાહ એમને અને એમના પરિવારને હિંમત આપે એ જ હેતુસર આજે અમે અંકલેશ્વરના મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। ભરૂચમાં નિવૃત્ત પીએસઆઈના વોટ્સએપ ચેટથી અલગ અલગ ગ્રુપમાં અશ્લીલ ફોટો વાયરલ થતા ગ્રુપના લોકો ચોંકી ઉઠ્યા હતા। અંતે એકાઉન્ટ હેક થયો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં દાખલ થઈ હતી। ભરૂચમાં નિવૃત્ત પીએસઆઈના વોટ્સએપ એકાઉન્ટ પરથી અલગ અલગ ગ્રુપમાં અશ્લીલ તસવીરો પોસ્ટ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। પીએસઆઈ એલ.એ. પરમારના નંબર ઉપરથી તસવીરો પોસ્ટ થઈ હતી। આ અંગે તેઓનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી। આ મામલે નિવૃત્ત પીએસઆઈએ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે। ભરૂચ પોલીસ એન્ડ પ્રેસ સહિતના ગ્રુપોમાં અશ્લીલ પોસ્ટ થતા ચર્ચાનો વિષય બન્યો હતો। ગ્રુપ એડમિન દ્વારા તેઓના નંબરને તાત્કાલિક ગ્રુપમાંથી રિમૂવ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને આતંકી અને તેમને સાથ આપનારા લોકોને પકડી ફાંસીની સજાની માંગ કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરમાં થયેલા ખાતકી આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો છે। આ દુઃખદ ઘટનાના પગલે ભરૂચ જિલ્લાના શોકની લાગણી વ્યાપી છે। ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં પણ સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના આગેવાનોએ જમ્મુ કાશ્મીરના આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તમામ લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બેનર અને પ્લે કાર્ડ લઈ લોકો જોડાયા હતા। આ સાથે જ આતંકી હુમલાની સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજે નિંદા કરી આતંકીઓને ફાંસી આપવાની માંગ કરી હતી। रहमान रहीम ગઈકાલે 22 તારીખે જે પહેલગામમાં હુમલો થયેલો છે, મુસ્લિમ સમાજ ભરૂચ તરફથી અમે એની નિંદા કરીએ અને જે લોકો ટુરિસ્ટ સિવિલિયન લોકો તે ફરવા ગયેલા, ખાસ કરીને એવી જગ્યા છે જે ફરવાનું સ્થળ છે અને આતંકવાદીઓ જે રીતે આ લોકોને રફ કન્ડિશનથી માર્યા અને કરીબન 28 થી 29 લોકો મૃત્યુ પામેલા છે। અમે લોકો ભારતની સરકારથી અપીલ કરીએ કે આની ખૂબ નિષ્પક્ષતાથી તપાસ થાય અને આઓને ફાંસીના ફંદા પર ચડાવવામાં આવે। આ જે હાલતથી આપણો દેશ ગુજરી રહેલો છે એ દેશના મુસલમાનો, હિન્દુસ્તાનના બધા જ મુસલમાનો આયરા ગમની અંદર શરીક છે અને આના માટે ખૂબ દુઆ માંગીએ કે જે લોકો જતાયા એમના પરિવારને અલ્લાહ તાલા સબર અતા ફરમાવે અને
અને જે ઘાયલ થયેલા છે, જख्मी થયેલા છે, હોસ્પિટलों में છે, એમને અલ્લાહ તાલા જલ્દ અજ જલ્દ સિહત કામિલા દાઈમા મુસ્તમિલ અતા ફરમાવે એ જ દુઆ સાથે મૌલવી ઇરફાન ખાતે સમસ્ત મુસ્લિમ ભરૂચ. અંકલેશ્વર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ કામોના ખાતમુહૂર્તમાં રચ્યા પચ્યા રહે છે, તો બીજી તરફ વોર્ડ નંબર 9 માં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઉભરાતી ગટરોનું પાણી રોડ ઉપર વહેતું થતા લોકો રોષે ભરાયા છે. એક તરફ અંકલેશ્વર પાલિકાના સત્તાધીશો વિકાસની બુમરાણું પાડી રહ્યા છે, તો બીજી તરફ અનેક વોર્ડમાં સ્વચ્છતા અને ગટર ઉભરાતી હોવાની લોકો બૂમ ઉઠી રહી છે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક મહિલાઓએ ગટરના પાણીની દુર્ગંધ અંગે ચૂંટાયેલા નગરસેવકો તેમજ પાલિકાના સત્તાધીશો પરત્વે રોષ ઠાલવ્યો હતો. સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર જ છેલ્લા 4 દિવસોથી ગટરોનું પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય ખડું થવા પામ્યું છે. સોસાયટીમાં પારાવાર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બાળકો બીમાર પડી રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 3 મહિનાથી રોડ ડ્રેનેજનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું છોડી જતો રહ્યો છે. આ અંગે પાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કર્યા છતાં કોઈ મરામતની કામગીરી હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોએ પાલિકા સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો. હું પ્રણવ બિપિનચંદ્ર રૂપેરા 781 ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું અને છેલ્લા 3 મહિનાથી આ કામ જેવું ને તેવું જ રાખેલું છે. સ્કૂલની વાન વગેરે બધી જાય છે અહીંથી, છતાં આ કીચડમાં ફસાઈ જાય. રોડ બી બરાબર છે નહીં. આ મેઇન તકલીફ છે. અહીંથી આવવા જવાનો મેઇન રસ્તો છે અને મેઇન રસ્તા પર પાણી અને નાના નાના છોકરા છે, એ લોકોની માંદગી બી આવે છે અને ગટરનું 4 દિવસથી કન્ટિન્યુ પાણી નીકળે છે બહાર. અને આની રજૂઆત કરવા છતાં માણસો નથી. એ પ્રોબ્લેમ તો છે જ કે નગરપાલિકામાં માણસોને કોન્ટ્રાક્ટ આપેલો છે, એના માણસો હજી સુધી આવ્યા નથી. તો એના ઉકેલ માટે બીજો કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એને આપી દો, અથવા કોઈ લાયબિલિટી વાળો કોઈ કોન્ટ્રાક્ટર હોય એને કામ આપો. નહીં તો આને બ્લેક લિસ્ટમાં કરી નાખો. આની પાસે એ સગવડ નથી આના પાસે માણસની. તો કોઈ આવ્યું નથી અહીંયા. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ આવતું બી નહીં. હું આવીને બી શું કરવાનો કે એ રીતનો જવાબ આવે તો શું કરીએ આપણે? મારું નામ લલિતાબેન રમેશભાઈ પટેલ છે. હું હાઉસિંગ બોર્ડમાં 30 વર્ષથી રહું છું ને અહીંયા પ્રોબ્લેમ તો ચાલ્યા જ કરે છે, કારણ કે એમ બધા વોટિંગ લેવા તો આવે જ છે, પણ જ્યારે આવું કામ હોય ત્યારે કોઈ દેખાતું નથી. ને આની અંદર શું છે કે એ લોકોને જ્યારે આપણો વોટ જોઈએ તો હાથ જોડીને આપણી પાસે વોટ માગે. જ્યારે આપણે કામ કરાવવાનું હોય તો આપણે એમને હાથ જોડવાના, ને હાથ જોડવા છતાંય આપણું કામ નહીં થતું. હવે અહીંયા પહેલા છતાં આજે 1-2 મહિનાથી ઓરી પહેલાનું કામ ચાલતું હતું. અમે જાતે પાવડા કોદાળા લઈને બધું પૂરણ કર્યું, પાણીના અંદર ખાડા પાડીને પાણી અંદર જવા દીધું. કેટલી અમે તકલીફ વેઠી. હવે અત્યારે 4 દિવસથી આ ગટરો ઉભરાય છે. કમ્પ્લેન નગરપાલિકાએ નોંધાવી. અહીંયા આગળ જે સુરેશભાઈ છે તેમના ત્યાં પણ અમે ફોન કર્યા છે, તો પરમ દિવસે ફોન ઉપાડ્યો ને કાલે તો 9-10 ફોન કર્યા, રાત્રે 10 વાગે પણ ફોન કર્યો, તોય ફોન ઉઠાવ્યો ના ને વાત ના કરી. પરમ દિવસે એવું કીધું કે હા આવશે, એમ કે કાલે આવી જશે. પણ આવ્યા જોઈને જતા રહ્યા કે ભરેલી ગટરો છે. ઓ ભાઈ, ભરેલી ગટરો છે એટલે તો અમે તમને બોલાવીએ છીએ. ભરેલી ગટરો ના હોય તો પછી બોલાવવાનો કોઈ મતલબ નહીં ને, પાણી તો જવાનું જ છે. આજે અત્યારે આ 3-4 દિવસથી આ ગટરો ઉભરાય છે, અમારથી બહાર નીકળાતું નહીં એવું છે. આજે અમારે આ ધંધો છે નાનો, તો મારી ઉંમર આજે 68 વર્ષની, મારા મિસ્ટરની ઉંમર આજે 76 વર્ષની છે. હવે આજે બેઠા, હવે આ નાના છોકરા રમતા, હવે નાના છોકરાને તો કઈ ભાન જ ના હોય કે આ કેવું પાણી છે. છોકરા એ રહીને જતા હોય, અંદર પડે, હવે એ બીમાર પડે કે મારા ઘરવાળા દુકાન એમને બીમારી આવી જાય તો કોણ જવાબદારી લે? મુંબઈ 12માંથી કારમાં ભાવનગર દારૂ લઈને જતી મહિલા સહિત 4 લોકોને પોલીસે માંડવા ટોલ નાકા નજીકથી ઝડપી લીધા હતા. પોલીસે પૂછપરછમાં બુટલેગરો અને તેની સાથેની મહિલા સામે અનેક ગુના દાખલ થયા હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે એક ઇનોવા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો હાઈવે પરથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે માંડવા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 692 બોટલો મળી આવી. પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે દારૂની હેરાફેરી કરનાર એક મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈના બાંદ્રા સ્થિત બારમાંથી દારૂનો જથ્થો સામાનની બેગમાં ભરી ઇનોવા કારમાં મુસાફર તરીકે બેસીને ભાવનગર લઈ જઈ રહ્યા હતા. પોલીસે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના હિતેશ ઉર્ફે સુરસુર હિંમત રાઠોડ, સતીશ ખોડા
વડા સરદારા વિપુલ જગદીશ રાઠોડ અને અંજના પંકજ રાઠોડની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી હિતેશ ઉર્ફે સુરસુર હિંમત રાઠોડ વિરુદ્ધ અગાઉ ભાવનગરના 2 પોલીસ મથકો મળી 6 જેટલા ગુના દર્જ થયા હતા, જ્યારે મહિલા આરોપી અંજના પંકજ રાઠોડ વિરુદ્ધ અગાઉ 26 જેટલા ગુના નોંધાયા હતા, તો એકવાર પાસા પણ થયા હતા. નેત્રંગની શાળામાં કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 જેટલા પર્યટકોના મૃત્યુ થતા સમગ્ર દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. આવા આતંકી સંગઠનો સામે સરકાર દ્વારા કડક પગલાં ભરે તેવી દેશવાસીઓ માંગ કરી રહ્યા છે. જ્યારે 26 પર્યટકોના મૃતદેહની પોતાના વતનમાં શ્રદ્ધાસુમન આપી અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં નેત્રંગ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી MM ભક્ત હાઈસ્કૂલ અને શ્રી RK ભક્ત વિદ્યાલયના શિક્ષકોએ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 26 જેટલા પર્યટકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જે દરમિયાન પ્રમુખ હસમુખભાઈ ભક્ત, આચાર્ય RL વસાવા અને બંને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના આલુજ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં હજારો કિલો લોખંડના સળિયાની ચોરી કરનાર 5 ટ્રક ચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામ ખાતે આવેલ L&T કંપનીની બુલેટ ટ્રેન સાઇટ ઉપર 5 જેટલી ટ્રકના ચાલકો દ્વારા મહારાષ્ટ્ર રાયગઢથી લોખંડના સળિયા ભરી અંકલેશ્વર આલુંજ સાઇટ પર આવ્યા હતા, જે પૈકી 5 ટ્રકમાંથી ટ્રક ચાલકોએ ₹3 લાખની કિંમતના 4767 કિલો સળિયા સગેવગે કરી લીધા હતા અને તેના વજનના પથ્થર અને માટીના કોઠડા ટૂલ બોક્સમાં મૂકી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે લોજિસ્ટિક લિમિટેડ ટ્રાન્સપોર્ટના સિનિયર મેનેજર પવનકુમાર શર્મા દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે અંગે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં ટ્રક ચાલક રમેશ રાજેન્દ્ર ચૌધરી, પ્રશાંત કુમાર સિંહ, વિજય બહાદુર સિંહ, હરિશંકર નારાયણ ઉપાધ્યાય, નિલેશ પાલ, ગુરુદ્દીન પાલ અને સતીશચંદ્ર કામતા પ્રસાદ યાદવની આલુંજ ગામમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાનોલી પોલીસની એક ટુકડી એક આરોપીને લઈ મહારાષ્ટ્ર જવા રવાના થઈ હતી અને કંપનીમાંથી અંકલેશ્વર તરફ આવતા કયા સ્થળે સળિયાઓ વેચ્યા હતા તે અંગેની તપાસ હાથ ધરી હતી. સંજાલી ગામે બાઇક ચોરી કરનાર વાહન ચોરને પોલીસે કોસંબાથી ઝડપી લીધો હતો.
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામમાં રાત્રે ઘર આંગણે પાર્ક કરેલી યામાહા મોટરસાયકલની ચોરી કરનાર વાહન ચોરને પાનોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. સંજાલી ગામની મસ્જિદ કોલોનીમાં રહેતા મનીષ દિનેશભાઈ સુરતીની ગત તારીખ 4 થી એપ્રિલના રોજ ઘર આંગણે પાર્ક કરેલી યામાહા મોટરસાયકલની ચોરી અજાણ્યા વાહન ચોરે ચોરી કરી પલાયન થયો હતો. આ અંગે પાનોલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે સુરત ગ્રામ્ય પોલીસે કોસંબા ગામના ચિસ્તીનગરમાં રહેતા ઇમરાન ખાન દિલાવર ખાનને વાહન ચેકિંગ દરમિયાન આ ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. પાનોલી પોલીસે ટ્રાન્સફર વોરંટથી વાહન ચોરનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કાશ્મીર ખાતે આતંકી હુમલામાં મોતને ભેટનારા નિર્દોષ લોકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 27 જેટલા નિર્દોષ લોકોના મોતના સમાચારે સમગ્ર દેશને શોકમગ્ન બનાવી દીધો છે. આ દુઃખદ ઘટનાના પગલે ભરૂચ જિલ્લામાં પણ શોકની લાગણી વ્યાપી છે. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના રેલવે સ્ટેશન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ હરીશ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, નાઝુ ફડવાલા, સિરખાન પઠાણ, શકીલ ખુજી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ મીણબત્તી પ્રગટાવી નિર્દોષ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દુઃખદ પ્રસંગે લોકોએ આતંકવાદના ઘટનાક્રમો પર ઘેરા શોક વ્યક્ત કરી શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સરકાર દ્વારા આતંકીઓને તાત્કાલિક આતંકવાદીઓને શોધી કાઢી તેમને સખત કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. આમોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં મોતને ભેટનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના મોતથી આમોદ જંબુસર વિસ્તારમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના નેતૃત્વમાં મામલતદાર કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના કાર્યકરો અને નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 2 મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું કે નિર્દોષ નાગરિકો પર થયેલા હુમલાનો ભારત યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રાલય આ મામલે મૌન નહીં રહે. પીઓકેમાં ઘૂસેલા આતંકી તત્વોનો શીઘ્ર ઇલાજ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ હાય હાય પાકિસ્તાન અને પીઓકે લે લેંગે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં આતંકવાદ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 24 એપ્રિલ 1993ના ઐતિહાસિક દિવસને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. જ્યારે બંધારણ અધિનિયમ 1992 અમલમાં આવ્યો હતો. આ અધિનિયમને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પંચાયતી રાજ સંસ્થાઓની રચના થઈ હતી. ભરૂચ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સ્થિર અને સુલભ બનાવવાની દિશામાં પગલાં લેવા, પીવાના પાણીની સુવિધા, સફાઈ અને શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ તથા ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના પંચાયતી રાજ દિવસ નિમિત્તે તમામ નાગરિકોને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને પંચાયતી રાજ વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ લોકશાહીની આ યાત્રામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે હું અભિનંદન આપું છું. આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ મધુબની બિહારથી લાઈવ પ્રસારણ મારફતે સંબોધન કરીને સૌને અભિનંદન પાઠવેલ છે, જે બદલ હું તેમનો પર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મજબૂત ગ્રામ પંચાયત, સમૃદ્ધ ભારત એ દિશામાં જિલ્લા પંચાયત તરીકે આપણે આ જ રીતે સતત કામ કરતા રહીશું. ગામડાઓમાં આરોગ્ય સેવાઓ સુલભ બનાવવા, પાણી, સફાઈ, શિક્ષણની સુવિધાની ગુણવત્તામાં વધારો કરવા અને મહિલા સશક્તિકરણ, યુવાનો માટે રોજગારીની તકો અને કૃષિ વિકાસ માટેના વધુ સારા કાર્યો કરતા રહીશું. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાશ્મીરમાં પહેલગામમાં થયેલી આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી નાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ ગોળીબાર કરીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, આમોદ શહેર કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના આગેવાન મહેબૂબ કાકુજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ, પાલિકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખો ઉમેશ પંડ્યા, મુકેશ વસાવ સહિત તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કોંગ્રેસના આગેવાનોના હાથમાં પ્લેકાર્ડ લઈ હવે નિંદા નહીં, આર પારની લડાઈ કરવા માટે તેમજ પાકિસ્તાનને આકરો જવાબ આપવાની માંગ કરી નાખી હતી. આતંકીઓ સામે બદલે લેવામાં આવે તેવું
આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ કરી હતી. આજરોજ આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22/4/2025ના મંગળવારના રોજ પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ. ભરૂચમાં આશ્રમ બાપુના ભક્તો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આશ્રમ બચાવવાની રજૂઆત કરી હતી. ભરૂચ શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું હતું કે આસારામજી આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ એ કરોડો લોકો માટે આશા, સાંસ્કૃતિક વારસો અને માનવ સેવાનું કેન્દ્ર છે. આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબો માટે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર, અન્નદાન, પ્રેરણા, યુવાનો માટે ચરિત્ર નિર્માણ જેવા અનેક કાર્યો થાય છે. શ્રી યોગ વેદાંત સેવા સમિતિના જણાવ્યા મુજબ આશ્રમની 53 એકર જમીન કોઈ ખાસ સરકારી પ્રોજેક્ટ માટે લેવામાં આવી રહી છે, જેને બિનઉપયોગી અને અન્યાયપૂર્ણ ગણાવી યોગ વેદાંત સેવા સમિતિએ વિરોધ નોંધાવ્યો હતો. મારું નામ દક્ષા વિજયકુમાર ભલગામડિયા છે. અમે રહેવાસી ભરૂચના છે અને અમે સાધક ભાઈ બહેનો અત્યારે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર અપાયા છે કે જે સંદર્ભ છે કે અમદાવાદનો જે આશ્રમ છે મોટેરા તે માટે તોડફોડ કરવાનું કે એને ખાલી કરવાની જે આપી છે જે ટાઈમ પીરિયડ એની આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટર સાહેબને મળવા આવેલા છે. અને એ લોકોનું કહેવું એવું છે કે ઓલિમ્પિક 2036માં આવવાનું છે, તો એના સંદર્ભમાં અમારો આશ્રમને જગ્યા ખાલી કરવી દેવાની કીધેલી છે. પણ અમારા કેટલા વર્ષોથી ત્યાં આગળ 10 એકર જમીન છે, તો તેમાં અમારો હજારો જાપ થયેલા છે, લાખો કરોડો જાપ થયેલા છે. અને બાપુજીના ધ્યાનયોગ શિબિર અને વિશ્વભરમાંથી સાધક ભાઈ બહેનો આવીને ત્યાં અનુષ્ઠાન જપ ધ્યાન કરે છે. બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, મહિલા ઉત્થાન સમિતિના કાર્ય ચાલે છે અને બાપુજીની શરૂઆત ત્યાં આગળ મોક્ષ કુટિયાથી શરૂ થઈ છે. અને ત્યાં આગળ આશ્રમમાં એવું કોઈ કાર્ય થતું નથી જ્યાં એકલો સનાતન ધર્મનો જ કાર્ય થઈ રહ્યું છે. અને સનાતન ધર્મ કેવી રીતના આગળ વધારવો, એ આપણી આગળની પેઢીઓને કેવી રીતના બતાવવું, શીખવાડવું, એ કાર્ય ચાલી રહ્યા છે. ત્યારે એ લોકોએ અત્યારે હાલની તારીખમાં ઓલિમ્પિક જરૂરી છે કે આપણો સનાતન ધર્મ સાચવવો એ જરૂરી છે. પણ આ લોકોએ અમને કીધું છે કે ખાલી એ સંદર્ભમાં અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે કે અમારા આશ્રમને કોઈ તોડફોડ ના થવી જોઈએ, ખાલી પણ નહીં થાય. અને અમે અરજી કરીએ છીએ કે અત્યારના સમય પ્રમાણે અત્યારે સનાતન ધર્મની ખૂબ માંગ છે અને હિન્દુઓ અત્યારે જાગૃત પણ થયેલા છે. તો અમારા આશ્રમને જે રીતના કાર્યવાહી અમારી ચાલી રહી છે, જે સેવા સાધના, બાપુજી 12 વર્ષથી ત્યાં જોધપુરમાં હતા, છતાં બી અમારા એ કાર્યો સારી રીતે 10 ગુણા સારા ચાલી રહ્યા હતા અને હજુ હાલમાં પણ ચાલી રહ્યા છે. તો અમારા આશ્રમને ટાર્ગેટ બનાવીને ખાલી કરાવીને અને એ લોકોને આશ્રમ બનાવડાવો, ઓલિમ્પિકના ગ્રાઉન્ડમાં ને હોટલો બનાવી છે, એ ના થાય. અને અમારી બધી ભાઈઓ બહેનોની, વિશ્વના સાધક ભાઈ બહેનોની એક જ અરજી છે કે અમારો આશ્રમ અહીંથી હટવો ના જોઈએ. કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામ ખાતે મંગળવારે આતંકીઓ દ્વારા કરેલા હુમલામાં પર્યટકોના મોત નિપજતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે. આતંકીના હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજરોજ જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર એસટી બસ ડેપો સર્કલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ વલ્લભભાઈ રોહિતની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના પ્રમુખ ઇરફાન પટેલ, વિપક્ષના નેતા શાકિર મલિક, અનવર સૈયદ, ઇમ્તિયાઝ હુસૈન સૈયદ, અનીશ વકીલ સહિત નગરના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે મીણબત્તી પ્રગટાવી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આવું નરાધમ કૃત્ય કરનારા આતંકીઓ સામે કડક પગલાં ભરવાની માંગ જિલ્લા કોંગ્રેસના મંત્રી વલ્લભભાઈ રોહિત તથા વેપારી એસોસિએશનના અનીશભાઈ વકીલ દ્વારા કરવામાં આવી હતી. અમે જંબુસર વેપારી એસોસિએશન તથા કોંગ્રેસ સમિતિ તથા જંબુસર શહેરના તમામ ઇસમો તેમજ મુસ્લિમ સમાજ અને આખા ભારતના લોકો આ પ્રોગ્રામ સાથે અમે લોકો બધા સાથે છે. અને જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયેલ છે
અને એની અંદર જે નિહત્તા અને નિર્દોષ 26 લોકોની જાન ગઈ છે, એ જાન ગઈ છે તે બદલ અમે લોકો આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે અને એમની આત્માને શાંતિ મળે અને અમે સરકારને આપના માધ્યમથી આશા કરીશું કે સરકાર આ જે ટેરરિસ્ટ કૃત્યની અંદર જે ઇસમો જે લોકો સંડોવાયેલા છે એ લોકો સામે કડકથી કડક કાર્યવાહી થાય અને હવે પછી આપણા દેશની અંદર આવા કોઈ કૃત્ય ના થાય એટલા માટે સિક્યુરિટી પણ ટાઈટ કરવામાં આવે અને આ બધું જાણવામાં આવે અને એમની આત્માને શાંતિ મળે એટલે આજ રોજ અમે લોકોએ આ એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.